નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર। આ વિડીયોને પૂરેપૂરો જોજો, તમને પણ પાણી આવી જશે। આ વાત 2 મહિના પહેલાંની છે, જ્યારે હું ડિલિવરી બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યો હતો અને એકવાર હું સાંજે ડિલિવરી આપવા એક ઘરે ગયો, ત્યારે ત્યાં 2 છોકરીઓ હતી। મને ખૂબ જ તરસ લાગી હતી, એટલે મેં પીવા માટે પાણી માંગ્યું, પણ તેણે પાણીમાં કંઈક ભેળવીને મને પીવડાવી દીધું અને મને તે રૂમમાં ખેંચી ગઈ। અને પછી જે થયું તે જાણીને તમારા હોશ ઉડી જશે। મારું નામ પ્રદીપ છે અને હું ભાવનગર જિલ્લાની અંદર કુકડિયા ગામમાં રહું છું। મારા પિતા મજદૂરી કરે છે, મારા પરિવારનું ભરણપોષણ કરે છે। મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ હતો। હું જ્યારે કોલેજમાં ભણતો ત્યારે મારી કોલેજની ફી અને મારો પોતાનો ખર્ચો કાઢવા માટે મેં એક પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી। મેં એક મિત્રને વાત કરી તો તેણે મને ડિલિવરીમાં કામ અપાવ્યું। મારે સાંજના 6 થી 12 વાગ્યા સુધીનો સમય હતો અને ત્યાર પછી હું મારા રૂમ પર જઈને સૂઈ જતો। બીજે દિવસે સવારે હું કોલેજ જતો અને બપોર પછી હું મારું લેસન કરતો અને ફરી સાંજના મારી નોકરી ઉપર જતો રહેતો। મને નોકરીમાં આજે 2 મહિના થઈ ગયા હતા। ઘણા બધા કસ્ટમર મને મારા નામથી ઓળખવા લાગ્યા હતા, કારણ કે મારે એકના એક ઘરે ઘણી વખત ભોજન આપવા જવાનું થતું અને તેને મારી સર્વિસ ખૂબ જ પસંદ આવતી। તે લોકો જ્યારે પણ ઓર્ડર આપતા ત્યારે મને મોબાઈલ ઉપર કોલ કરીને કહી દેતા અને હું તેમનું પાર્સલ તેમને ડિલિવરી કરી દેતો। એક દિવસ એવું થયું કે રાત્રે 10 વાગ્યે મને એક ડિલિવરીનો ઓર્ડર મળ્યો। તેમનું પાર્સલ પેક કરાવીને ડિલિવરી માટે નીકળી ગયો। સોસાયટી દૂર હતી, તેથી જવામાં થોડો વધારે સમય લાગે તેમ હતું। જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો તો આનંદથી મ્યુઝિકનો અવાજ આવી રહ્યો હતો। મેં દરવાજાની ડોરબેલ વગાડી અને એક છોકરીએ દરવાજો ખોલ્યો। મેં તેને કહ્યું, મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે। તેણે કહ્યું કે હા, અમે તેની જ રાહ જોઈ રહ્યા હતા। મેં તેમને 2 પાર્સલ આપી દીધા। તે મને કહેવા લાગી, આવો તમે પણ પાર્ટીમાં આવી જાઓ, કારણ કે તમે પણ મને ઘણા સમયથી અડધી રાત્રે પાર્સલ આપવા માટે આવો છો। મેં કહ્યું, ના, મારાથી તમારી સાથે પાર્ટી ના કરી શકાય। ત્યારે તેણે કહ્યું કે હું તમને ડિલિવરી બોય તરીકે નહીં, પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપું છું। મેં કહ્યું, ઠીક છે। પછી હું અંદર ગયો। મેં અંદર જોયું તો પાર્ટીની અંદર ફક્ત 2 છોકરીઓ જ હતી અને હવે હું ત્રીજો માણસ હતો। ઘરમાં બીજું કોઈ હતું નહીં। તેના પરિવારમાંથી પણ તેમના ઘરે કોઈ હતું નહીં। તે બંનેએ ખૂબ જ શોર્ટ કપડાં પહેર્યા હતા અને તે એક અલગ જ મૂડમાં હતા। મ્યુઝિક ઉપર ખૂબ જ ડિસ્કો કરી રહ્યા હતા। તેમણે મારી સાથે પણ ડાન્સ કરવાનું શરૂ કર્યું। તે બંને વારાફરતી મારી સાથે કપલ ડાન્સ કર્યો। મને તો ખૂબ જ મજા આવવા લાગી। પછી એકે મારો હાથ પકડીને મને બેસાડી દીધો। મેં મારો હાથ પાછો ખેંચી લીધો તો તેણે ફરીવાર મારો હાથ પાછો પકડી લીધો અને તેની કમર ઉપર મૂકી દીધો અને તેના નખરા જોઈને મને તો મજા આવવા લાગી। આમ ને આમ તે મારી સામે જોઈને ડાન્સ કરવા લાગ્યા અને તેની આગળનો ભાગ મને ટચ કરતી હતી। મને સમજાઈ ગયું હતું કે આનો ઈરાદો ઠીક નથી, એટલે મારે કંઈક કરવું પડશે, પણ તેને મારી સાથે ખૂબ જ મજા આવી રહી હતી। પછી તે ધીમે ધીમે મને રૂમમાં લઈ ગયા અને તે વસ્ત્રો દૂર કરવા લાગ્યા। મેં તેને કહ્યું, તમે આ શું કરો છો? તો તેણે કહ્યું, આજે મારો બર્થડે છે અને હું બર્થડે ગિફ્ટની અંદર આ આઈસ્ક્રીમ રોલ ખાવા માગું છું। તમે મને ગિફ્ટમાં ક્રીમ રોલ આપીને મારી ઈચ્છા પૂરી કરી દો। મેં કહ્યું, ના, એવું નહીં થાય। તો તેણે કહ્યું, તમને ક્રીમ રોલ આપવામાં વાંધો શું છે? તો મેં કહ્યું, મારી પણ ઈચ્છા છે અને હું તમને ના નથી પાડી રહ્યો।
પણ મને થોડી શરમ લાગે છે. ત્યાર પછી અમે બંને કબાટમાંથી વસ્ત્રો દૂર કર્યા. તેણે ઝડપથી મારા થેલામાંથી ક્રીમરોલ બહાર કાઢ્યો અને ખાવા લાગ્યા. તેણે કહ્યું કે આ ક્રીમરોલ ખૂબ જ મીઠો અને તાજો છે અને તેણે ક્રીમરોલ ખાવાની મજા લેવાનું શરૂ કર્યું. થોડીવાર પછી તેમની બહેન પણ રૂમની અંદર આવ્યા અને તે કહેવા લાગી કે તમે બધા આ શું કરી રહ્યા છો? તમે એકલા ખાઓ છો? તો મને પણ થોડો ક્રીમરોલ ખાવા માટે આપો. હવે તે બંને એકબીજા સાથે ઝઘડવા લાગી અને ક્રીમરોલ માટે મોટો ઝઘડો શરૂ થઈ ગયો. એટલે મેં બંનેની વચ્ચે પડીને કહ્યું કે તમે બંને વારાફરતી ક્રીમરોલ ખાઓ. આ ક્રીમરોલ ખૂટી નહીં જાય. તે ખૂબ જ મોટો છે અને મીઠો પણ છે. તમે બંને ધરાઈ જશો. ડિલિવરી કરીને મને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને સાથે મેં ખૂબ ડિસ્કો પણ કર્યો હતો. એટલે હું સોફા ઉપર બેસી ગયો તો તે મારી બાજુમાં બેસીને ક્રીમરોલ ખાવા લાગ્યા. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. થોડીવાર આરામ કર્યા પછી ફરી વખત અમે ત્રણેય ડાન્સ કરવા લાગ્યા અને ડીજેના ગીતો ઉપર નાચવા લાગ્યા. હવે લગભગ સવારના 4 વાગી રહ્યા હતા. તો ફરી એક વખત તેણે મારી પાસે ક્રીમરોલ માંગ્યો. મેં કહ્યું, ખરેખર તમે ફરી વખત ક્રીમરોલ ખાવા માંગો છો? તો તેણે કહ્યું, હા. એટલે મેં ફરીથી મારો થેલો ખોલ્યો અને તેના હાથમાં ક્રીમરોલ આપી દીધો અને તે કોફીની સાથે ક્રીમરોલ ઝપટવાનું શરૂ કર્યું. અને પછી જે થયું મિત્રો, તે જાણવા માટે વિડીયોના આગળના ભાગની રાહ જુઓ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.